આગળના ક્વેશ્ચનથી 31 નંબરનો ક્વેશ્ચન બિન સચિવાલય ટેસ્ટ નંબર 1માં 31મો પ્રશ્ન. પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે ત્યાં કયું મંદિર આવેલું છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ત્રિનેત્રેશ્વર મહાદેવ. 32મા નંબરનો ક્વેશ્ચન. ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, બાંગ્લાદેશ સામે. આમાંથી 33મા નંબરનો ક્વેશ્ચન. આમાંથી કઈ સૌથી વધુ અસ્થિર વિદેશી મૂડી છે? બાહ્ય વાણિજ્યિક ઉધાર, વિદેશી સીધા રોકાણ, કે પછી સી ઓપ્શન કે ડી ઓપ્શન? તો સાચો જવાબ રહેશે 33મા ઓપ્શનમાં ડી ઓપ્શન, એટલે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એફપીઆઈ. 34મા નંબરનો ક્વેશ્ચન. જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ? 34મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, દ્વિસ્તરીય. 35મા નંબરનો ક્વેશ્ચન. મહાગુજરાત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર જનસત્તા દૈનિકના માલિક કોણ હતો? તો જનસત્તા દૈનિકના માલિક કોણ હતા? 35મા ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, રમણલાલ શેઠ. 36મા નંબરનો ક્વેશ્ચન. ઇન્કલાબ જિંદાબાદ નારો કોણે આપ્યો હતો? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. જવાબ રહેશે ભગતસિંહ. 27મા નંબરનો ક્વેશ્ચન. મણિપુરમાં સાંગાઈ ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે. સાંગાઈ શું છે? તો સાંગાઈ એ શું છે? તો 37મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, હરણની એક જાત છે. 38મા નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી કયા બંદર પોર્ટને કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? કયા બંદર પોર્ટને કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? 38મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સેન્ટોસ પોર્ટને કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. 39મો ક્વેશ્ચન. ધોલેરા સત્યાગ્રહ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીનો કયો સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો? 39 ક્વેશ્ચન. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સિંગુડો. 40મા નંબરનો ક્વેશ્ચન. ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સૂર્ય મિત્ર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે? 4 ઓપ્શન છે. 40મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સોલર ટેકનોલોજી. 41મા નંબરનો ક્વેશ્ચન. સલ્તનત યુગની સર્વપ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા રજિયા સુલતાન કયા વંશ સાથે સંબંધિત હતી? તો ગુલામ વંશ સાથે સંબંધિત હતી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 42મા ક્વેશ્ચનમાં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા? તો ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 43મા નંબરના ક્વેશ્ચનમાં કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? 43મો ક્વેશ્ચન. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પોઇન્ટિંગ કહેવામાં આવે છે. 44મા નંબરનો ક્વેશ્ચન. કુસુમ યોજનાનો હેતુ જણાવો. કુસુમ યોજનાનો શું હેતુ છે? 4 ઓપ્શન છે. વિડીયો સ્ટોપ કરીને તમે 4 ઓપ્શન વાંચી શકો છો અને પોતાના મનમાં વિચારી શકો છો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કેટલા પ્રશ્નો સાચા પડે છે. તો સાચો જવાબ રહેશે 44મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન, સૌર કૃષિ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. આગળના ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોતા રહીશું. બિન સચિવાલયની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર દબાવજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.